ગાંધીધામના મચ્છુનગર પુલ નજીકથી પોલીસે 30 લાખનો દારૂ જપ્ત કર્યો છે। પથ્થરોના આવરણ વચ્ચે ખાનું બનાવી અને વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। ટ્રકની પાછળ બહારથી જોતા પથ્થરો ભર્યા હોય તેવું ચિત્ર ઉપસે। પોલીસે વિદેશી દારૂ અને બિયરના 5944 બોટલ જપ્ત કરી છે। 30 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ટ્રક અને મોબાઈલ મળી કુલ 45 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। હરિયાણા હિસારના કાલુ ઉર્ફે રવિ જાટ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। ગાંધીધામના મચ્છુનગર પુલ નજીકથી પોલીસે 30 લાખનો દારૂ જપ્ત કર્યો છે। પથ્થરોના આવરણ વચ્ચે ખાનું બનાવી અને વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। ટ્રકની પાછળ બહારથી જોતા પથ્થરો ભર્યા હોય તેવું ચિત્ર ઉપસે। પોલીસે વિદેશી દારૂ અને બિયરના 5944 બોટલ જપ્ત કરી છે। 30 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ટ્રક અને મોબાઈલ મળી કુલ 45 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। હરિયાણા હિસારના કાલુ ઉર્ફે રવિ જાટ વિરુદ્ધ ગુનો નોંધાયો છે।